નમસ્કાર મિત્રો, લોકોને સારી એવી સુવિધા મળી છે, જેની અંદર ઘણા બધા જે નંબરો હતા હેલ્પલાઇન એ યાદ રાખવા પડતા હતા. તેની અંદરથી હવે મુક્તિ મળશે. પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સની સેવા માટે 112 નંબર ડાયલ કરી શકાશે. તો કેવી રીતે કામ કરશે? ઇમરજન્સીમાં 112ની સેવા આ રીતે મેળવી શકાશે. કોઈપણ વ્યક્તિ 112 ઇમરજન્સી નંબર પર ફોન કરશે, જેથી તેનો ફોન કંટ્રોલ કમાન્ડ સેન્ટરમાં બેઠેલા કર્મચારી તે વ્યક્તિને પોલીસ, ફાયર, મેડિકલ, મહિલા ચાઇલ્ડ હેલ્પલાઇનની જરૂર હોય તે મુજબ બટન દબાવતા જ તાત્કાલિક તેનો ફોન જે તે ઇમરજન્સીમાં ટ્રાન્સફર થશે. માર્ગ અકસ્માતમાં ઝડપી મદદ મળશે. તો પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા અને ચાઇલ્ડ હેલ્પલાઇનનો નંબર હવે એક જ 112 જે તમારા મગજની અંદર હવે ફિટ કરી દેવાનો છે. તો દરેક જિલ્લામાં 112 જનરક્ષક કેન્દ્ર કાર્યરત કરાયું છે, જે PCR વાનનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરશે. તો આ સુવિધા બાબતે આપનું શું કહેવું છે? આપને આ સુવિધા કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. અને 112 નંબર તમારા મગજની અંદર યાદ રાખજો. કોઈ પણ ઇમરજન્સીમાં તમને મદદ મળી શકશે. થેન્ક યુ. આભાર.